સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. માધવ હોય ને છે ને પપ્પા આજે વિયેતનામ જવાના છે, તો છે ને જો અત્યારે એના બેગ અને એ બધું અહીં રાખ્યું છે. અત્યારે પપ્પા નાસ્તો કરે છે. અહીંયા બા, અહીંયા દાદા, મમ્મી. વિયેતનામની જર્ની સ્ટાર્ટ થઈ છે. ટોટલ 6 દિવસ છે ને જવાના છે. પહેલા છે ને અહીંયાથી મુંબઈ, પછી ત્યાંથી વિયેતનામ અને પછી હનોઈ. રોજ જોજો તો તમને વિયેતનામ જોવા જોવા મળશે. મળશે અમારા બ્લોગમાં. હા, હું તમને ઉપર આલે બેગ જો. હાલ્યો, દેખાય એમ. Journey start from Rajkot to Mumbai. Airport road, Rajkot is on the back. આજથી જિગ્નેશની ટ્રીપ સ્ટાર્ટ થઈ ગઈ છે મુંબઈથી વિયેતનામની. તો તમે બધાય હવે વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તમને મુંબઈથી વિયેતનામ સુધીના બધા વિડીયોઝ અને વિયેતનામમાં પણ જ્યાં જ્યાં ફરવા જશે ત્યાંના વિડીયો પણ આ વ્લોગમાં જોવા મળી જશે. તો હવેના નેક્સ્ટ વ્લોગ બધાય જોવાનું ભૂલતા નહીં. અને ચાલો, જમવાની હવે તૈયારી કરી લીધી છે અને જિગ્નેશ પણ નીકળી ગયા છે 11:30, કે એને 1 વાગ્યાનું અહીંયા આપણે રાજકોટ હીરાસરથી મુંબઈનું પ્લેન હતું, તો એ પણ ત્યાં પહોંચી ગયા છે. અને આપણે રસોઈ પાણી બધું કરી નાખ્યું છે. હવે રોટલી કરીને જમવાનું જ છે. ચાલો હવે રોટલી કરી નાખી અને જમી લઈ. અને આવતીકાલે છે આંબેડકર જયંતિ, તો છોકરાઓને સ્કૂલમાંથી મેસેજ પણ આવી ગયો કે આવતીકાલે આંબેડકર જયંતિની રજા છે, એટલે આવતીકાલે તો હોલિડે છે, એટલે એ કંઈ આપણે ઉપાધિ નથી. ને આજે જવાનું છે સાંજે અમારે હેતુ અને વાનીના બુક્સ લેવા બધી, કેમ કે સ્ટેશનરીમાં આજે આવી ગઈ છે ને સ્કૂલમાંથી મેસેજ પણ આવી ગયો કે તમે લોકો હવે આજે લઈ આવો. અને નવું સત્ર ચાલુ થયું છે, એ લોકોનું સ્ટાર્ટ તો થઈ જ ગયું છે ઓલરેડી, તો હવે એ લોકો ભણાવવાનું સ્ટાર્ટ કરી દે. તો આજે હું ને વાની અમે બે સાંજે જઈને આજે બધી બુક્સ કલેક્ટ કરી લેશું. તો આજના જમવાના મેનુમાં છે બટેટાનું શાક, દાળ, રોટલી, ભાત, પાપડ, અહીંયા છે ફરાળી શાક, સાકરટેટી, છાશ, કેરી, તળેલા મરચાં, પંજાબી શાક, દહીં, કેળા, તળેલી રોટલી અને જો આમાં સ્વીટ છે બધી. કાલે ઘણી બધી સ્વીટ આવી છે. તો આટલું છે આજના મેનુમાં.
વાનીબેને છે ને સવારે ગુલ્ફી બનાવી હતી. આ છે મેંગો ફ્લેવરની અને આ જો પોતે ખાય છે. આ ગ્રીન છે. કઈ ફ્લેવર છે? આ પિસ્તા. પિસ્તા. બે ફ્લેવરની ગુલ્ફી વાનીએ પોતે બનાવી હતી. અત્યારે જો ખાય છે. અને આપણે અહીંયા તરબૂચ લઈ લીધું છે અત્યારે. જો હેતુ અને વાનીના જે આ નવા સત્રની બુક્સ છે ને એ બધી આપણે લઈ આવ્યા છીએ અત્યારે. જો અહીંયા રાખ્યા છે, તમને લોકોને દેખાડ્યું. અને સાથે બુક ઉપર ચડાવવાના કવર પણ લઈ આવ્યા છીએ. સ્ટીકર આવી ગયા છે. હવે ભણવાનું જ રહેશે બેયને. છે હેતુની બુક્સ બધી 7th સ્ટાન્ડર્ડની. આ સાયન્સ, ગુજરાતી, પછી સંસ્કૃત, એસએસ, અને આમાં બધી અલગ અલગ સબ્જેક્ટની બુક્સ છે. અને એની સાથે એને નોટબુક નાની નથી આવતી. આ જે મોટી મોટી બુક આવે ને ચોપડા એ આવે છે. અને સાથે એના સ્ટીકર. અને અહીંયા આ બાજુ છે વાનીની બુક્સ. જો આ ડ્રોઈંગની છે, પછી હિન્દી, ગુજરાતી, સાયન્સ, ઇંગ્લિશ ગ્રામર. અને વાનીને નોટબુક આવે છે. એને અત્યારે આવી મોટી બુક નથી આવતી ચોપડા, તો એની આ છે નાની નાની નોટબુક. અને સાથે એનો રોલ આપણે પૂઠા ચડાવવાનો અને સ્ટીકર. ગર્લ્સના જો બાર્બીવાળા સ્ટીકર છે. અને જ્યારે હેતુને આવા પ્લેન આવ્યા છે. એટલે હવે કાલથી આપણું કામ વધી ગયું છે, કેમ કે હવે બેયની બુક્સમાં પૂઠા ચડાવવા પડશે. ત્યારે બે સ્કૂલે લઈ જશે અને ભણશે. અને હાલો માછલીને પણ સાથે સાથે આપણે ખાવાનું આપી જ દઈ, કેમ કે 9 વાગી ગયા છે અને આપણે પણ જમવા બેસવું છે, તો એને પણ આપી જ દઈ. જો આટલી ચમચી આપણે આપી છીએ રોજ એને. કેમ કે વચમાં છે ને ઘણી બધી માછલી મરી ગઈ, એટલે હવે અત્યારે તો 10-12 માછલી માંડ હશે. તો આજના જમવાના મેનુમાં છે, આમાં છે થેપલા અને દહીંની તીખારી, સાથે છે ડુંગળી અને આલુ સેવ અને ફરાળી ચેવડો. આપણે કોઈને ખાવું હોય તો એ પણ લીધો છે. સાથે છે દહીં અને છાશ. અને અહીંયા મમ્મી માટેનું ફરાળી શાક. તો આટલું છે આજના મેનુમાં. જો અમારા ભાઈ છે ને અમારા બધા માટે શું લેવા છે? આઈસ્ક્રીમ. અને જન્માઈને એના માટે ફ્રોસ્ટિક છે. અને હેતુ અને એના પિયા માટે છે ચોકબાર. અને અમારા બધા માટે જુઓ છે અહીંયા આપણે રાજભોગનો આઈસ્ક્રીમ છે એ બધા માટે કાઢી લીધો છે. અને હવે બધા આઈસ્ક્રીમની મોજ માણશું આપણે. જન્માઈ લઈ લે તારી ફ્રોસ્ટિક લઈ લે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને વાનીબેન જો ઉઠી ગયા છે. ઉઠીને જો નાસ્તો કરવા બેસી ગઈ છે. અને આજે આપણે ઘંટી બહાર કાઢી છે લોટ દળવા માટે. જો અવાજ આવતો જશે, હમણાં બંધ થઈ. એટલે આજે દળવાનું કામ પતી જાય. અને આજ તો ગઈકાલે આપણે ચોપડા લઈ આવ્યા છીએ, હેતુના વાનીની બધી બુક્સ લઈ આવ્યા છીએ. અને આજે પૂઠા ચડાવવાના છે, તો આજે એ કામ પણ છે, એ આપણે આજે બપોરે પતાવવાનું છે. તો આજના જમવાના મેનુમાં છે, એ દેખાડું તને હાલ. કોબી બટેટાનું શાક, કઢી, ભાત, કેળા, રોટલી, તળેલા મરચાં, પાપડ, છાશ, કાચી કેરી, કાકડી અને સાકરટેટી. આટલું છે આજના લંચનું મેનુ આપણું. એટલે આજ તને મજા આવશે, કેમ કે હું 3rd સ્ટાન્ડર્ડમાં આવી ને તો એની બુકમાં પૂઠા તો ચડાવવા પડે ને સ્ટીકર પણ લગાવવા પડે, બાકી એક્સચેન્જ થઈ જાય. નવી બુક્સ બધી ગઈકાલે આપણે લઈ આવ્યા. હા, અને છે ને અગર આપણે પુઠ્ઠા ને એવું બધું ન લગાવીએ તો એક્સચેન્જ થઈ જાય ને, એટલે જો પુઠ્ઠા લગાવી છે હું તમને દેખાડું. છે ને પુઠ્ઠા લગાવી છે. હા, જો મેં એટલામાં સ્ટીકર લગાવી દીધા.
હવે એક આમાં સ્ટીકર લગાડી દઈ અહીંયાથી લઈને. તો આપણે આમાંથી કેવું લઈ આટલા તો થઈ ગયા છે. તો હવે આપણે આ વાળું લઈ લઈએ. એ જો તો આ છે ને આપણે આમાં લગાડી દઈ. આ સ્પોકન ઇંગ્લિશની બુક છે આ વાળી, અને આ સાઈડ આપણે લગાડી દઈ. તો આપણે છે ને એ લગાડી દીધું. હું તમને દેખાડું. તો જો આપણે આ લગાડી દીધું અહીંયા. હવે આપણે આને છે ને આ બધા યારે મૂકી દઈ. અને હવે છે ને કવર ચડાવતી જાઉં છું અને જો કેટલી આપણે ટોટલ વાની કેટલી બુક્સ હતી? ટોટલ 13 જેવી હતી. 13 હતી. તો હવે એમાંથી 11 થઈ ગઈ છે, 2 જ બાકી છે. આ બધી સબ્જેક્ટ દેખાડા છે. ગુજરાતી, પછી જો હું તમને દેખાડ અને ડ્રોઈંગ બુક 2 જ બાકી છે. હવે એને કવર ચડાવવાનું. અને ડ્રોઈંગ બુક તો જો આ વખતે કેવી મોટી એવી છે દી. અને મેથેમેટિક્સ ની બુક પણ જો કેટલી જાડી છે. અને છે ને સાયન્સ ની બુક છે ને આમાં જાડી ન હોય, પણ આ વખતે છે ને કેવી જાડી આવી. જુઓ આ જાડી કેવી આવી. હવે હું તમને છે ને બધી મારી બુક દેખાડું. આ છે સ્પોકન ઇંગ્લિશની બુક, આ છે એમવીની એટલે કે મોરલ વેલ્યુ છે, બીબીની એટલે બ્રેઇન બેટીસ. પછી આ છે હિન્દીની, આ છે સાયન્સની, પછી આ છે કોમ્પ્યુટરની રિફ્રેશ. અને આ તમે જોતા જાજો કે મેં કવર કેવા ચડાવ્યા છે, કમેન્ટમાં કહેજો. આ બધી જે બુક્સમાં કવર ચડાવું છું ને, અને કવર આપણે લીધા છે ટ્રાન્સપરન્ટ જ. અને જે અંદર કઈ બુક છે ને કયા સબ્જેક્ટની એ આપણને દેખાઈ આવે. અને એની ઉપર સ્ટીકર લગાવેલા છે. તો કેજો આ કવર કેવા ચડાવ્યા છે મેં. અને આ છે ને હિન્દીની જ છે પણ વર્ક બુક છે. પછી આ છે ઇંગ્લિશની, આ છે ગ્રામરની, પછી આ છે એપ્ટિટ્યુડ રિઝનિંગ. એપ્ટિટ્યુડ રિઝનિંગ જો આમ કરીને તો આ જે લેટર દેખાય તમને એ શાઇનિંગ કરે. જુઓ થાય છે ને. અને આ છે ગુજરાતીની છે ને સેમ જ આવી છે. હું જ્યારે છે ને સેકન્ડમાં હતી ને ત્યારે આવી જ આવી હતી. હું તમને દેખાડીશ પછી. અને આ છે ડ્રોઈંગ બુક. આ તો બહુ જ મોટી અને જાડી આવી. તમને ખબર જ છે કે હવે સેકન્ડમાંથી 3rd સ્ટાન્ડર્ડમાં આવી ગઈ છે. જા 3 લખ્યું. તો જો હું તમને દેખાડું કેવી રીતે બુઠ્ઠા ચડાવવાના. જો પહેલા તો આપણે આ બુક્સ આખી ખોલી અને એ પ્રમાણે એનું કટિંગ કરી લઈ છીએ. પછી આવી રીતે આમ બુક્સને રાખી અને સાઈડમાંથી જો આમ કાપી લેવાનું. હું મમ્મીને થોડીક મદદ કરી લઈશ હમણાં અહીંયા આવશે ને ત્યારે. જો તમને દેખાડું. તો અત્યારે કટિંગ કરે છે મમ્મી. સાઈડ એટલું થોડું કટિંગ કરી લેવાનું. મને છે ને અત્યારે આવડતું તો નથી, પછી ને અત્યારે થોડું મમ્મીને જોઉં છું ને તો આવડે છે થોડું. પછી આ કટિંગ થઈ જાય એટલે હવે આખું ખોલી આવી રીતે રાખી સેન્ટરમાં, એક્ઝેક્ટ સેન્ટરમાં જો. અને પછી એને આમ પેલા અહીંયાથી આમ કરી દેવાનું, ફોલ્ડ કરી દેવાનું. પછી અહીંયાથી ફોલ્ડ કરીને પેલા સ્ટેપલર મારી દેવા એટલે નીકળે નહીં. એવી જ રીતે અહીંયા પાછળ. અને છે ને જેવી ડ્રોઈંગની બુક આવશે ને એટલે આ જે છે ને એ આખું પૂરું થઈ જાય. કેમ કે જે ડ્રોઈંગની બુક કેવળી છે, જો કેવળી અહીંયાથી લઈને અહીંયા સુધીની. એમ આખું તો પૂરું નહીં થાય કેમ કે બહુ જ હજી જો આવડું લાંબુ છે. અગર બે સાઈડ આવે ને તો છે ને પૂરું જ થઈ જાય. જુઓ હજી તો આવડું છે. તમને આખું દેખાતું નહીં હોય કેમ કે છે ને આ ટ્રાન્સપરન્ટ છે એટલે. છે ને અમારી જે 3rd સ્ટાન્ડર્ડની અને છે ને 2nd સ્ટાન્ડર્ડની બુક હતી ને તો છે ને એમાં પાછળ આવું એક આવ્યું હોય, એને આપણે આવી રીતે કરીને ખોલવાનું. તો અહીંયા છે ને ટેબલ આપ્યા હોય. આ 1નો ટેબલ, પછી 2નો ટેબલ, પછી 3નો એવી રીતે દીધા હોય. આમાંથી આપણે રીડ કરવાના
અને આ છે ને જમવા ટેબલની જેમ છે. એટલે જો પેલા 1 નો પછી 2 નો અને પછી આવું છે ને રિપીટ કરો ને તો આમ એવી રીતે કરવાનું. તો છે ને આવી રીતે દીધું હોય એમાંથી અમારે છે ને રીડ કરવાનું.
તો અત્યારે એને અને હેતુને બેને આપણે પોપકોર્ન ફોડી દીધા છે. તો પોપકોર્ન ખાય છે. આખો દી દેવું શું રોજ ભૂખ લાગે તો કા વેફર ખાય. તો આજે આપણે એને પોપકોર્ન બનાવી દીધા. ખાઈવા ને. અને મેં અત્યારે તરબૂચ લીધું છે. આપણે અત્યારે ઉઠીને ચા નથી પીતા કેમ કે એસિડિટી થઈ જાય ઉનાળામાં. અને તરબૂચ સારું, શરીરને પણ ઠંડક મળે અને મજા આવે ખાવાની. તો બપોરે આપણે વાનીના બુક્સના બધા કવર ચડાવી દીધા છે. અને અત્યારે આ હેતુની બધી જે બુક છે 7th સ્ટાન્ડર્ડની, જો અત્યારે એના આપણે કવર ચડાવી છે. અહીંયા ચડાવાઈ પણ ગયા છે થોડા ઘણા. જો અહીંયા આમે છે ને મારા હાથોથી એને નામ અને હવે બધા એમાં એની સ્ટીકરમાં ડિટેલ ભરે છે. નેમ, મારા હાથેથી બધું નામ લખ્યું છે. સબ્જેક્ટ અને સ્કૂલનું નેમ એ બધી ડિટેલ ભરે છે. તો આજે આપણે આ જ વર્ક કર્યું છે. જે આપણે જમવામાં બનાવી છે ગાર્લિક બ્રેડ. એના માટે જો અહીંયા બ્રેડ લેવી હતી, એમાં લસણ, બટર અને કોથમરી નાખીને સાતડી લીધું છે. અને અહીંયા જો રેડી થઈ છે નોનસ્ટિક ઉપર. અને વાની, પપ્પા અને હેતુને જમવા બેસાડી દીધા છે. બહુ મસ્ત બની. ગરમા ગરમ ગાર્લિક બ્રેડ ખાવા માટે. અને બહુ ટેસ્ટી પણ છે અને છે ને બહુ સ્પાઈસી પણ છે. એટલે બહુ મિક્સ છે એટલે બહુ જ મજા આવે. મીડિયમ જો સારી મજા સ્પાઈસી ન હોય આવે. કેમ કે મેં થોડુંક જ નાખ્યું છે એમાં બધું. આપણે ચીઝ ગાર્લિક બ્રેડ. કેમ કે હેતુને કીધું વસ્તુનું ખાવાનું મન હતું તો કીધું ચાલો આજે બનાવી દઈ. એટલે આપણે બહુ સ્પાઈસી તો નથી જ બનાવ્યું કેમ કે હજી હમણાં જ અછબડા મટ્યા છે. તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સાથે શેર કરો. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, મહાદેવર. થેન્ક્સ ફોર વોચિંગ.